જય શ્રી રામ બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજ ફરી એકવાર તમારા માટે વિડીયો લઈને પહોંચી ગયા છીએ ને આજનો વિડીયો છે ગુરુ પૂર્ણિમાનો. તો આપણે ગુરુની સમાધિએ દર્શન કરવા આવ્યા છીએ. મારા ગુરુ કાલિદાસ બાપુ છે જે ઓફ થઈ ગયા છે અને એની સમાધિના દર્શન કરાવી ને દર્શન કરી. તો ચાલો મિત્રો આપણે સમાધિના દર્શન કર્યા. જો હું અટાણે મારા ગુરુની સમાધિ જ બેઠો છું અને આ પાછળનો બધો નજારો જોવો. આ સમાધિનો નજારો જોવો. જોઈ લ્યો મિત્રો આ બધી સમાધિઓ. આ અમારી સમાધિ છે બધી. જોઈ લ્યો મિત્રો. તો આ મારા ગુરુની સમાધિ કાલિદાસ બાપુની. જોઈ લ્યો મિત્રો આ સમાધિ મારા ગુરુની ને આ મારા ગુરુ કાલિદાસ બાપુ. તો સમાધિના દર્શન કર્યા, આપણે ગુરુના આશીર્વાદ લીધા ને આ કાલિદાસ બાપુની બાજુમાં મારા બાપુ હીરાદાસ બાપુની સમાધિ. જોઈ લ્યો મિત્રો આ ગુરુ ને આજ ગુરુ પૂર્ણિમાનો મહત્વ એવડો છે કે જે ગુરુ ની વાણી હોય એમાં જ એને ખબર પડે કે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે. તો આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે મિત્રો એકવાર તો અચૂક ટાઈમ લઈને ગુરુના દર્શન કરીએ. જોઈ લઈએ મિત્રો બાપુની સમાધિ. સમાધિ પાછળ અમારા બાની સમાધિ છે. સમાધિઓ અમારી સાધુમાં એક સમાધિ દેવાય ને આ અમારા સમાધિના સ્થાન છે. આ છે મારા ભાભુની સમાધિ. આ સમાધિ છે મારા નનકા ભાઈની, જે હમણાં 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયો ને આજ એને 2 વર્ષ પૂર્ણ થઈને ત્રીજામાં બેસી ગયું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જ આજ એની તારીખ છે 21/7/2022. રવિદાસ કિશોરદાસ દેસાણી. તો આ જોઈ લ્યો અમારી સમાધિ બધી. આ 1 2 3 આ 4 ને આ 5.
તો જોઈ લ્યો મિત્રો, આ સમાધિઓ અમારી, ને આ આગળ છે શમશાન. ને આજનો દી ગુરુ પૂર્ણિમા, गुरु कीजे तो ऐसा कीजे जैसे पूनम का चंद, तेज दिए पण तपे नहीं तो चारों ओर आनंद। ये गुरु नी मोयो। जय हो गुरुदेव, जय हो। जरा कई नो सीन बतावी दो, व्यू जो तमे मित्रों आई नु। જોઈ લ્યો મિત્રો, અમારા ગામનું તળાવ છે, જોઈ લ્યો એમાં વેલો જે પાણીમાં જ થાય, તળાવની પાર પણ કહીએ આપણે। એનું વ્યૂ જોવો તમે ખાલી, આ શમશાન, અટાણે હરિયાળી જોવો તમે, જોઈ લ્યો મિત્રો। ચાલો મિત્રો, હવે દર્શન કરીને આપણે ધીરે ધીરે ઘર તરફ જઈ રહ્યા છીએ। આગળ તમને શમશાનમાં દર્શન કરાવી। શમશાન સ્વર્ગની સીડી કહેવાય ને, છેલ્લો વિહામો એટલે શમશાન, સ્વર્ગની સીડી પણ કહીએ આપણે। તો એ આ જુઓ। તો ચાલો હવે ધીરે ધીરે સ્વર્ગમાં જાય, એમ કહેવાય ને કે સ્વર્ગની સીડી ચડીએ। જોઈ લ્યો વ્યૂ। તો ચાલો મિત્રો, ધીરે ધીરે આપણે શમશાન તરફ આગળ વધીએ। જોઈ લ્યો મિત્રો, તળાવ, ગામડામાં જે નદી તળાવ હોય, પારની પાછળથી તળાવ આવે। હા, જોઈ લ્યો સ્વર્ગની સીડી, અમારા ગામ હાપા ગામનું શમશાન। જોઈ લ્યો મિત્રો, અમારા ગામનું શમશાન। હમણાં જ હજી ટૂંક સમય પહેલા જ નવું બાંધકામ થયું। એની હરિયાળી જોઈ લ્યો, વડ, બેસવા માટે બાકડા, છાપરું છે, જેમ કહે ને કે છેલ્લો વિહામો ખાઈ, આ છેલ્લો વિહામો શમશાનનો। આ જોઈ લ્યો મિત્રો, શમશાન અમારા ગામનું, હાપા ગામનું। ને આ લાકડાનું ગોડાઉન, ચોમાસું અટાણે જાય એટલે લાકડા પર લઈ ન જાય એના માટે ગોડાઉન બનાવ્યું છે। લાકડા, બળતણ, જોઈ લ્યો સ્ટોક મિત્રો લાકડાનો। આમ જોવો શમશાનનું વ્યૂ જોવો, જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય।
જોઈ લ્યો મિત્રો, વ્યૂ જોવો તમે, આ બાકડા ને બધું. જોઈ લ્યો મિત્રો, કૂતરીના બચ્ચા. હજી આંખો નથી ખુલ્લી, નાના નાના એવા પપી. અને એની માં બેઠી કેતા નથી કે માં કેતા મુખ ઉગડે, બાપ કેતા થઈ જાય બંધ. બાપ છે સૂરજ બપોરનો ને મારી મા પૂનમનો ચંદ, મારી મા પૂનમનો ચંદ. આ એ માં બેઠી છે મારા બાલા. જોઈ લ્યો મિત્રો, સુવિધા જોવો તમે અમારા ગામના સ્મશાનની. પાણીનું પરબ. આ સ્મશાન મિત્ર, સ્મશાનમાં નાવણિયું. જઈ લ્યો. ને અમારા ગામનો બગીચો. જય શ્રી રામ મિત્રો. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો જેમ બને એમ વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, જય શ્રી રામ, ઓમ નમો નારાયણ, આદેશ આદેશ.